નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો રામકથાનું આયોજન કર્યું છે સુરતમાં, જ્યાં રામકથાના રસપાન માટે શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સપ્તાહમાં રામના વિવિધ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા, જ્યાં કથા સાથે પ્રસાદીનો પણ ભક્તોએ લાવો લીધો હતો। ત્યારે આયોજન હસમુખા હનુમાન મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। હસમુખા મહિલા મંડળ દ્વારા રામચરિત માનસ જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ડભોલી વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ઘનશ્યામ બાપુના મુખેથી 9 દિવસ જે કથાનું રસપાન કરવામાં આવ્યું છે। આજે અંતિમ દિવસ છે, ત્યારે ભાવિક ભક્તો આ કથાનું રસપાન કરવા પહોંચ્યા છે। રામચરિત માનસ ગણના અલગ અલગ પ્રસંગો ઘનશ્યામ બાપુના મુખેથી આ 9 દિવસ દરમિયાન જે શ્રોતાઓને ખાસ કરીને તેમના મુખેથી જે લાભ મળે છે, આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। અત્યારે જે ડભોલી યમુના પાર્ક પાસે આ સમગ્ર રામચરિત માનસ ગ્રંથ આયોજિત જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં ખાસ કરીને આ કથાનું રસપાન કરવા પહોંચી છે। આપણે સીધા વાત કરવા જઈએ અહીંના સ્થાનિક અને કથાના આયોજક હરેશભાઈ સાથે। હરેશભાઈ, શું આયોજન? જય સિયારામ। હસમુખા હનુમાનજી મંદિરની નીચે 2 મંડળ ચાલે છે, હસમુખા મહિલા મંડળ અને હસમુખા યમુના યુવક મંડળ। તો હસમુખા મહિલા મંડળ દ્વારા છે આ 9 દિવસીય રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે 9 દિવસ દરમિયાન જે રામના અલગ અલગ જે પ્રસંગો, શું પ્રસંગો વર્ણવવામાં આવ્યા ખાસ કરીને બાપુ દ્વારા? રામ જન્મનો પ્રસંગ, રામ વિવાહનો, શિવ વિવાહનો પ્રસંગ, કેવટ પ્રસંગ અને રામ અને રાવણનું યુદ્ધ, સુંદરકાંડનો પ્રસંગ, ખૂબ જ વિવિધ પ્રસંગો છે એ રામકથા દરમિયાન ઉજવવામાં આવ્યા અને ખૂબ જ ભાવક અને તાદ્રશ્ય દ્રશ્યો જે શ્રોતાઓના મન અને મનની અંદર ઉતરી ગયા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખાસ કરીને આજે 9મો દિવસ છે, અંતિમ પડાવ પર કથા પહોંચી છે, ત્યારે ઘનશ્યામ બાપુના મુખેથી ભાવિક જે ભક્તો શ્રોતાઓએ આ કથાનો લાભ લીધો છે। કથાનો સમય બપોરે 3 થી 6 અને રાત્રે 9 થી 11:30નો હતો, પરંતુ અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાનું રસપાન કરવા પહોંચ્યા છે। હાલમાં ચૈતર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં આવું કથાઓનું આયોજન થતું હોય છે અને ભક્તોને ખાસ કરીને કથાઓનું રસપાનનું લાવો મળતો હોય છે। આપણી સાથે સીધા ઘનશ્યામદાસ બાપુ છે, તેમની પણ પ્રતિક્રિયા લઈએ। ખાસ કરીને જે આધ્યાત્મિક અને ખાસ કરીને રામચરિત માનસ, ખાસ કરીને રામ એટલે કે મર્યાદા પુરુષોત્તમ, ત્યારે તેમની કથાનું અહીંયા સરસ આયોજન થયું છે અને આજે કથા અંતિમ પડાવ પર પહોંચી છે, ત્યારે તેમના જ મુખેથી આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ। જય સિયારામ। સુરતની ધરતી એ કર્ણની ભૂમિ છે અને કર્ણની ભૂમિ ઉપર આજ મને અહેસાસ થયો કે ખરેખર દાતારી અહીંયા જ છે। દાતાર લોકો હજી કર્ણનું જે પેલું છે હજી નિભાવે છે અને આ લોકોએ એટલો બધો મને પ્રેમ આપ્યો છે કે હું વતનમાંથી આવું છું, હવે વતનમાંથી પાછું પરત ફરવાની મારી ઈચ્છા થતી નથી, એટલો બધો ભાવ આ લોકોએ મને આપ્યો છે। ખૂબ જ લાગણીથી 9 દિવસ સુધી મને સાંભળ્યો છે, એ બદલ સૌ ભાવિ ભક્તોને હું વંદન કરું છું, પ્રણામ કરું છું। ત્યારે આપ જોઈ શકો છો, સનાતન ધર્મ આયોજિત આવી અનેક વિસ્તારોમાં કથાઓનું આયોજન થતું હોય છે અને એક હસમુખા મહિલા મંડળ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અંતિમ દિવસ છે, કેટલીક હસમુખા જે મહિલા મંડળની મહિલાઓની આંખોમાંથી ખાસ કરીને ભાવ વિભોર બની ગઈ હતી, આંખોમાં આંસુ આવી ગયા છે કે આવું સરસ મજાનું જે કથાનું રસપાન હવે ક્યારે સાંભળવા મળશે। બલદેવ દેસાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સુરત।